ભરૂચના જંબુસર આમોદ રોડ પર ઇકો કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં 6 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા, જેમાં મૃતકોમાં 2 મહિલા, 2 બાળકો અને 2 પુરુષ સામેલ હતા। અન્ય 4 લોકોને ગંભીર ઇજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। જંબુસર પોલીસે તાત્કાલિક સ્થળ પર દોડી આવી તપાસ હાથ ધરી છે। જંબુસર નગરના લોકો શુક્લતીર્થ જાત્રાએ જતા સમયે મંગણાદ નજીક હાઈવે ઉભેલી ટ્રકની પાછળ ઇકો વાન ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો, જેમાં બાળકો, મહિલા અને પુરુષો સહિત 10 લોકોમાંથી 6 લોકોના મોત નીપજ્યા હતા, જ્યારે 4 લોકો ગંભીર હાલતમાં પહેલા જંબુસર અને ત્યાંથી વડોદરા ખસેડવામાં આવ્યા હતા, જ્યાં વધુ એક મહિલાનું મોત નીપજ્યું હતું, જેથી મૃત્યુઆંક 7 પર પહોંચ્યો છે। તો આમોદના માતર એક્સપ્રેસ વે પર અકસ્માતનો એક બીજો પણ બનાવ બન્યો છે। પરિવાર કચ્છથી મુંબઈ જતો હતો ત્યારે ચાલકને ઝોકું આવતા કાર અન્ય કાર સાથે ભટકાઈ હતી, જેમાં એક મહિલા અને એક પુરુષનું મોત થયું છે, જ્યારે 2 થી વધુ લોકોની ઈજાઓ પહોંચી છે। જંબુસર તાલુકાના વેડજ, પાંચકડા અને ટંકારી બંદરના સગા સંબંધીઓએ ભરૂચ તાલુકાના શુક્લતીર્થ ગામે જાત્રા અને મેળામાં જવાનું નક્કી કર્યું હતું। તેઓ કુલ 10 લોકો ગતરોજ રાત્રિના ઇકો કાર લઈને ભરૂચ તરફ જવા નીકળ્યા હતા। તેઓ જંબુસર આમોદ માર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા, તે સમયે તેઓને મંગણાદ નજીક હાઈવે પર એક ટ્રક ચાલકની ટ્રકનું પંચર પડ્યું હોય તેઓ ગાડીને ઊભી રાખી ટાયર બદલતા હતા, તે સમયે જંબુસરના લોકોની ઇકો કાર ધડાકાભેર ઉભેલી ટ્રકના પાછળ ભટકાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં કારમાં સવાર લોકોની ચીસોથી આસપાસના લોકો પણ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા। જો કે અકસ્માત એટલો ભયાનક હતો કે જેમાં કારમાં સવાર લોકો ઇકો કારમાં ફસાઈ ગયા હતા અને અકસ્માતની જાણ થતાં જ જંબુસરના પીઆઈ એવી પાનમિયા તેમના સ્ટાફ સાથે સ્થળ પર પહોંચી સ્થાનિકોની સાથે રાહત કામગીરી હાથ ધરી હતી, જેમાં કારમાં ફસાયેલા લોકોને કારને પરાઈ વડે અને પતરા ચીરીને લોકોને બહાર કાઢ્યા હતા, જેમાં 5 લોકોના તો સ્થળ પર જ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય લોકોને તાત્કાલિક સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે જંબુસરની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ઘટનાની જાણ થતાં ધારાસભ્ય ડીકે સ્વામી અને ડીવાયએસપી પીએન ચૌધરી પણ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા। હોસ્પિટલમાં સારવારમાં એક અન્ય વ્યક્તિનું મોત થતાં મૃત્યુઆંક 6 પર પહોંચ્યો હતો, જો કે અન્ય વ્યક્તિઓને વધુ સારવારની જરૂર હોય જેમાં વડોદરા હોસ્પિટલમાં રિફર કરાયા હતા, જેમાં પણ એક મહિલા મોત થતા કુલ 7 લોકો મોતને ભેટ્યા છે। આ મામલે જંબુસર પોલીસે 3 મહિલા, 2 પુરુષ અને 2 બાળકોના મોત અંગે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। જંબુસર નગરમાં એક જ સાથે 7 લોકોના મોતથી શોકનો માહોલ છવાયો છે। એક ખૂબ જ મોટી દુર્ઘટના બની છે જંબુસર અને મંગણાદ વચ્ચે। પાંચકડા, વેડજ અને ટંકારીના 6 જેટલા ભક્તો દર્શનાર્થે શુક્લતીર્થ જઈ રહ્યા છે અને અચાનક એક્સિડન્ટ થવાથી 6 લોકોના મૃત્યુ થયા છે અને 6 લોકો ઇન્જર્ડ છે। સાથે જ જંબુસર પોલીસ ઇન્સ્પેક્ટર પાણીમિયા સાહેબ, પ્રાંત અધિકારી સહિત આમોદ જંબુસર મત વિસ્તારના ધારાસભ્ય દેવ કિશોર સ્વામીએ પણ સ્થળ પર પહોંચી સ્થિતિની સમીક્ષા કરી હતી, તેમજ જંબુસર ડીવાયએસપી પીએલ ચૌધરી તેમજ તાલુકા પંચાયત પ્રમુખ નીતિભાઈ પટેલ, જંબુસર નગરપાલિકાના સભ્યો આવી મૃત્યુ પામનારના સગાને સથિયારો આપ્યો હતો।